તમારા ઘરે જે દૂધ આવે છે તે દૂધ નકલી તો નથી ને? સાબરકાંઠાના પ્રાંતિજમાં એક નકલી દૂધ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ છે। જી હા, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં દૂધના ખેલનો પર્દાફાશ થયો છે। પ્રાંતિજના સલાલ ગામે પોલીસે દરોડા પાડ્યા હતા અને સામે આવ્યું કે આકર્ષક પેકિંગ કરીને આરોપીઓ સ્વાસ્થ્યને હાનિકારક દૂધનું વેચાણ કરતા હતા। યુરિયા ખાતર અને ડિટર્જન્ટ પાવડરથી સફેદ પ્રવાહીને તૈયાર કરી દૂધના નામે ચાલતા વેપલાનો પર્દાફાશ થયો છે। પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે, તો એક સગીર પણ આ કેસમાં સંડોવાયેલો છે। પોલીસે મશીનરી અને કેમિકલયુક્ત પદાર્થો સાથે 71,29,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। સોયાબીનનું તેલ મળી આવ્યું છે કે જે પોતે દૂધની ચમક વધારવા માટે તથા મિલ્ક ફેટને બદલે વપરાતો સસ્તો વિકલ્પ તરીકે વપરાતું હતું। ત્યારબાદ પામોલિન તેલ મળી આવેલ છે કે જે દૂધને ગાઢ તથા ક્રીમી બનાવવા માટે વપરાતું હતું। તે ઉપરાંત જે છે વે પ્રોટીન અને યુરિયા આ પણ મળી આવેલ છે અને કોસ્ટિક સોડા જે છે એ પણ મળી આવેલ છે। આ તમામ કેમિકલ્સનો ઉપયોગ કરી ટોટલ આશરે 1700 થી 1800 લીટર જેટલું દૂધ જે છે એ પર ડેનું વેચવામાં આવતું હતું। સત્યા ડેરી પ્રોડક્ટ્સના નામે આરોપીઓ ફેક્ટરી ચલાવતા હતા। હાનિકારક દૂધ બનાવવા આરોપીઓ દૂધનો પાવડર, કોસ્ટિક સોડા, પામોલિન સોયાબીન તેલ, કપડાં ધોવાનો ડિટર્જન્ટ પાવડર અને ખેતી કરવામાં વપરાતા યુરિયા ખાતરનો ઉપયોગ કરતા હતા। આશરે 300 લીટર જેટલું સાચું દૂધ ખરીદવામાં આવતું હતું અને ત્યારબાદ તેની અંદર આ પ્રમાણે ભેળસેળ કરી તેને કન્વર્ટ કરી મેં આપને અગાઉ કહ્યું એમ 1700 થી 1800 લીટર જેટલું દૂધ ટોટલ બનાવી અને અલગ અલગ ગામોમાં વેચવામાં આવતું હતું। આ ફેક્ટરી જે છે તેની પાસે ઉદ્યમનું એક રજીસ્ટ્રેશન છે અને એ 2021 થી કાર્યરત। અલગ અલગ જગ્યાએથી એ દૂધ કલેક્ટ કરતા હતા અને પછી એના જે પાઉચ બનાવી પોતાના સત્યા ડેરી પ્રોડક્શન પાઉચ બનાવી એ અલગ અલગ જગ્યાએ રિટેલમાં એને વેચતા હતા। તો આ ફેક્ટરી રાકેશ ઉર્ફે ધમો પટેલ ચલાવતો હતો, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા। તમે જે દૂધને પી રહ્યા છો તેનાથી તમને જાણે એમ હશે કે સ્વાસ્થ્યવર્ધક હશે, પરંતુ જોઈ ચકાસીને આ દૂધનો ઉપયોગ કરજો અને ખરીદતા પહેલાં પણ 100 વાર વિચારજો, કારણ કે ચીલા ચાલુ કંપનીઓના નામે નકલી દૂધ બનાવવાનો કારોબાર પણ ફૂલ્યો ફાલ્યો છે। આ જ પ્રકારનો કારોબાર પ્રાંતિજના સલાલમાં ચાલતો હતો। આ જોઈ શકાય છે સુપર ગોલ્ડ મિલ્ક અને તાજા મિલ્ક નામે જે નકલી દૂધ બનાવવામાં આવતું હતું તે નકલી દૂધ યુરિયા ખાતર અને ડિટર્જન્ટ પાવડરમાંથી તૈયાર કરવામાં આવતું હતું। એક પ્રકારે સફેદ પ્રવાહી જ તૈયાર કરવામાં આવતું હતું અને દૂધના ટેસ્ટ માટે દૂધના મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો। આ તમામ પ્રકારનું મિશ્રણ તૈયાર કરીને તેને આ પ્રકારના પેકિંગથી ચકાચક તૈયાર કરી જુદા જુદા પાર્લરોમાં વેચવામાં આવતું હતું અને તેને લોકો પણ ખરીદતા હતા। પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી આ પ્રકારનો કારોબાર ચાલતો હતો, તેની સામે અત્યાર સુધી તો કોઈને ધ્યાનમાં ના આવી, પરંતુ જ્યારે આ વાત સામે આવી ત્યારે હવે પોલીસે પણ આ વાતનો પર્દાફાશ કર્યો છે કે નકલી દૂધનો કાળો કારોબાર ચાલતો હતો તેને સામે લાવવામાં આવ્યો છે। જે સંચાલકો હતા તેમની ધરપકડ કરવામાં આવી છે, તો મુખ્ય સંચાલક જે છે તે આ દરોડાની કાર્યવાહી સાથે જ ફરાર થઈ ચૂક્યો છે। તેની પણ શોધખોળ હાથ ધરીને હવે આ પ્રકારે ડેરી પ્રોડક્ટ ક્યાં ક્યાં શરૂ કરવામાં આવી હતી, કેટલી શરૂ કરવામાં આવી હતી તે વાતનો પણ સવાલનો જવાબ મેળવવામાં આવશે। અત્યાર સુધીમાં દૂધ, દહીં, છાશ સહિતની ડેરી પ્રોડક્ટનું પણ ઉત્પાદન કરવામાં આવતું હતું અને લોકોને ચમચમાતા આ પ્રકારના પેકિંગ બનાવીને વેચવામાં આવતા હતા। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા।